નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો, જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। લખતર ગામની શ્રદ્ધાળુ મહિલાઓએ લખતરિયા શેરી ચોક અને ભૂતશેરીની અંદર ગાય વાછરડાની પૂજા કરી ધન્યતા અનુભવી। આધ્યાત્મિક રીતે ગાય વાછરડાની પૂજા કરવાનો ગાય અને વાછરડાને પણ સાચવવામાં આવે તેવી એક માન્યતા મુજબ આ પૂજા કરવામાં આવે છે। 17 જૂનથી 23 ડિસેમ્બર સુધી સૂર્યનારાયણ દક્ષિણાયનમાં ભ્રમણ કરતા હોય છે, ત્યારે દક્ષિણાયનમાં દેવકાર્ય અને ધાર્મિક તહેવારોનું મહત્ત્વ હોય છે। ચોમાસાની ઋતુમાં આવતા અષાઢ માસથી આસો માસ એમ 4 માસમાંથી અષાઢ સુદ બીજથી ધાર્મિક તહેવારો શરૂ થઈ જાય છે। આ તહેવાર દિવાળીની અમાસ સુધી ધાર્મિક તહેવારની ઉજવણી ધામધૂમપૂર્વક કરવામાં આવે છે। ત્યારે શ્રાવણ મહિનામાં સાતમ આઠમના તહેવાર બોળચોથથી શરૂ થઈ જાય છે। ત્યારે શ્રાવણ વદ ચોથથી શ્રાવણ વદ નોમ સુધી જુદા જુદા ધાર્મિક તહેવારની ઉજવણી કરવામાં આવતી હોય છે। ત્યારે બોળચોથના દિવસે ગાય અને વાછરડાની પૂજા કરવાનું મહત્ત્વ હોય છે। ત્યારે લખતર ભૂતશેરીમાં અને લખતરિયા શેરી ચોકમાં મહિલાઓએ ભાવપૂર્વક ભક્તિપૂર્વક ગાય વાછરડાની પૂજા કરી હતી અને ગાય વાછરડાનું શાસ્ત્રોક્ત વિધિ વિધાન મુજબ ભૂત શેરી અને લખતરિયા શેરીના ચોકમાં પૂજન કરી રેલી દક્ષિણા પણ કરી હતી, સાથે બોળચોથની વાર્તા સાંભળી ધન્યતા અનુભવી હતી। ત્યારે લખતરિયા શેરી ચોકની અંદર લખતરના બ્રાહ્મણ એવા નરેશભાઈ દવે દ્વારા પૂજન વિધિ કરવામાં આવી હતી। ત્યારે ભૂતશેરીની અંદર હિતેશભાઈ ઉપાધ્યાય દ્વારા પૂજન કરવામાં આવ્યું હતું।